વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. अस्मत् गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સ્ત્રીઓએ કયા દિવસે અને કઈ તિથિએ માથાના વાળ ધોવા ન ધોવા એના પર આપ પ્રકાશ કરો. કારણ કે બહુધા લોકો આ સંબંધમાં શાસ્ત્રોના પ્રમાણ વગર વાત કરે છે. તો શાસ્ત્રોની અંદર જો આ લખી હોય તો આપ કૃપા કરીને શાસ્ત્રોના પ્રમાણ ઉપસ્થિત કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા સ્ત્રીઓએ માથાના વાળ કઈ તિથિએ તથા કયા દિવસે ધોવા ન ધોવા એ સંબંધમાં થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે હું જે આશ્રમની અંદર છું એ આશ્રમમાં આ સંબંધમાં પ્રવચન કરાય નહીં, પરંતુ પેલા ભગવત ભક્તએ કહ્યું અને શાસ્ત્રોની અંદર એના પ્રમાણો છે એટલે માટે હું આ પ્રવચન કરું છું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક અને માતાઓ અને બહેનો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો નારદ સ્મૃતિ આચાર પ્રદપ અને સ્મૃતિ ચંદ્રિકાની અંદર કહ્યું છે કે રિક્તા તિથય સર્વ કાર્યવર્ધિતા ન સ્નાનમ ન અભ્યંજનમ ન કેશચ્છેદનમ. અર્થાત કે રિક્તા તિથિ એટલે કે બીજ છે, પાંચમ છે, નવમી છે, 14 છે. આ રિક્તા તિથિઓમાં માતાઓ અને બહેનોએ વાળ તથા નખ ન કાપવા તેમજ પોતાના વાળ પણ ધોવા નહીં. આ પ્રમાણેનો નિર્ણય નારદ સ્મૃતિ ઇત્યાદિ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. શૌનક ગૃહસૂત્રમાં મહર્ષિ શૌનક કહે છે કે અમાવાસ્યાયામ પિતૃકાલે સ્નાનાભ્યંજન વર્જનમ. અર્થાત કે અમાસના દિવસે તથા શ્રાદ્ધના દિવસે માતાઓ અને બહેનોએ તેલ માલિશ ન કરવું તથા વાળ પણ ધોવા નહીં. આ પ્રમાણે મહર્ષિ શૌનકે કહેલું છે. આચાર પ્રદીપમાં એવું કહેલું છે કે સન્યહની મંગલહની ચ શૃંગાર વર્જનમ. અર્થાત કે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે માતાઓ અને બહેનોએ શૃંગાર તથા તેલ માલિશ ન કરવા તથા વાળ પણ ધોવા નહીં. આ પ્રમાણેની વાત આચાર પ્રદીપ નામના ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે વ્રતિની સ્ત્રી ન કર્તવ્યા કેસ પ્રક્ષાલનાદિનકમ. અર્થાત કે વ્રત કરનારી સ્ત્રીએ વાળ ધોવા નહીં અને અન્ય શૃંગાર ક્રિયા કરવી જોઈએ નહીં. જે સ્ત્રીએ વ્રત કરેલું છે, ચાંદ્રાયણ વ્રત છે, કૃચ્છ વ્રત છે, ઇત્યાદિ વ્રતો છે, એકાદશીનું વ્રત કરેલું છે, નોમનું વ્રત કરેલું છે, તો એણે એ દિવસે પોતાના વાળ ધોવાના નથી તથા શૃંગાર ઇત્યાદિ પણ કરવાના નથી. આ પ્રમાણેનો નિર્ણય શ્રીમદ નારાયણ ભગવાને કરેલો છે. એ જ પ્રમાણે મનુષ્ય માત્રના પિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિના 5મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કહે છે કે અસ્નાતા દિવસાંતરીન રજસ્વલા ન શુચિ ચતુર્થે દિવસે સ્નાનમ કૃત્વા શુદ્ધયતિ નારી. અર્થાત કે રજસ્વલા સ્ત્રી પહેલા 3 દિવસ પર્યંત સ્નાન ન કરે, અર્થાત કે માથું ધોઈને એ સ્નાન ન કરે અને ચોથા દિવસે માથું ધોઈને સ્નાન કરે. આ પ્રમાણે મનુ મહારાજે રજસ્વલા અવસ્થામાં આવેલી નારીઓને માથું ધોઈને સ્નાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. આચાર માલિકાની અંદર કહેલું છે કે પ્રતિપદ્યાતુ પિતૃકાલે ન સ્નાયાત ના અભ્યંજયેત. અર્થાત કે જે પ્રતિપદા પિતૃકાળવાળી હોય, અર્થાત કે જે એકમ
કૃષ્ણ પક્ષની અંદર આવતી હોય તે એકમના દિવસે માતાઓ અને બહેનોએ શૃંગાર ન કરવા તથા વાળ પણ ધોવા નહીં, આ પ્રમાણે આચાર માલિકાની અંદર કહેલું છે. આ બધા જ પ્રમાણોનો નિર્ગલિતાર્થ એવો છે કે આખા મહિનાની અંદર બીજ આવે, પાંચમ આવે, નોમ આવે, ચૌદસ આવે, અમાસ આવે અને કૃષ્ણ પક્ષની એકમ આવે તે દિવસે માતાઓ અને બહેનો ક્યારેય પણ વાળ ધોઈ નહીં. આ ઉપરાંત શ્રાદ્ધનો દિવસ આવે, એ શ્રાદ્ધના દિવસે પણ આખા શ્રાદ્ધ પક્ષમાં નહીં, પરંતુ પોતાના ઘરે જે દિવસે શ્રાદ્ધ હોય એ શ્રાદ્ધના દિવસે માતાઓ અને બહેનો વાળ ધોઈ નહીં. અને શનિવાર અને મંગળવારના દિવસે એણે વાળ ધોવાના નથી, આ પ્રમાણેનો નિર્ણય કરેલો છે. શનિવાર અને મંગળવાર સિવાય સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે, રવિવાર છે, એ દિવસે એ વાળ ધોઈ શકે છે. પરંતુ એ દિવસે પણ દ્વિતીયા છે, પંચમી છે, નવમી છે, ચતુર્દશી એટલે 14 છે, અમાવાસ્યા છે, એ દિવસે એણે વાળ ધોવાના નથી. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. એકાદશીની તિથિ હોય તો એકાદશીના દિવસે જો મંગળવાર કે શનિવાર ન હોય તો માતાઓ અને બહેનો વાળ ધોઈ શકે છે. જે માતાઓ અને બહેનો નિત્ય માથું ધોઈને સ્નાન કરતા હોય છે એને માટે આ નિયમ નથી. જે માતાઓ અને બહેનો નિત્ય માથું ધોઈને સ્નાન કરતા હોય છે એ તો કાયમને માટે માથું ધોઈને સ્નાન કરી શકે છે. પરંતુ જે સ્ત્રીઓ અમુક દિવસે જ માથું ધોવે છે તે લોકોએ આ વાત જે છે એ ખાસ ધ્યાન રાખવાની છે. અહીં શાસ્ત્રોકારોએ જે તિથિ બતાવેલી છે એ તિથિની અંદર વાળ ધોવાના નથી. જે વાર બતાવેલા છે એ વારની અંદર પણ વાળ ધોવાના નથી. કોઈ કેમ કહે કે ભાઈ અમારે ત્યાં માંગલિક પ્રસંગ હોય તો અમારે શું કરવું? તો માંગલિક પ્રસંગ હોય ને તો માંગલિક પ્રસંગની અંદર જે તિથિ અને જે વારે વાળ ધોવાની મનાઈ કરી છે એ તિથિ અને એ વારે પણ માતાઓ અને બહેનો વાળ ધોઈ તો એમાં કોઈ જાતનો દોષ નથી. આ પ્રમાણે શાસ્ત્રકારોએ નિર્ણય કરેલો જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.